હવે આવે છે દિવાળી અને દિવાળી ઉપર સૌથી વધારે ફ્રોડ થાય છે ફાઇનાન્શિયલ લોનના. કઈ રીતે? તમારા પર લોન પર સેન્કશન લેટર આવે છે જેમાં 6%, 5%, 8%ના રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને 2 લાખ કે 5 લાખની લોન આપે છે. સેન્કશન લેટર કલર કોપીનો હોય છે. ત્યારબાદ તમે પૈસા માંગે છે 5,000, 2,000, 3,000, 1,000 એવા તમે રૂપિયા આપો છો. ત્યારે તમે પૂછો છો કેટલી વારમાં પૈસા આવશે, તમને કહેશે કે સાંજ સુધીમાં પૈસા આવશે. ત્યારબાદ તમે જેવો ફોલોઅપ લીધા કરશો, સાંજે ફોલોઅપ લેશો, બીજે દિવસે ફોન આવશે કે તમારે બસ થોડું ડોક્યુમેન્ટ્સ પેન્ડિંગ છે, એના સેટિંગના એટલા રૂપિયા થશે. ફરી પાછા તમારી પાસે પૈસા માગશે, તમે પૈસા આપશો. એ રીતે તમે 3-4 વાર જેટલી વાર માગશે તેટલી વાર આપતા રહેશો. જ્યારે તમને ડાઉટ લાગશે, જ્યારે તમે કહેશો ને કે સાહેબ મને ફ્રોડ લાગે છે, ત્યારે તમને ટ્રસ્ટ લાવવા માટે એ શું કરશે? તમને આઈડી પ્રૂફ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ઓફિસના ફોટા મોકલશે કે જેથી તમને વધારે ટ્રસ્ટ આવે. જે ટ્રસ્ટ આવશે એટલે ફરી પાછા પૈસા માગશે. મતલબ કે જ્યાં સુધી તમે પૈસા આપતા રહેશો ત્યાં સુધી તમને વાત કર્યા કરશે. જે દિવસે તમે પૈસા આપવાનું બંધ કરશો ને ત્યારબાદ તમને ફોન આવવાનું બંધ કરશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે કોઈ પણ કંપનીના સેન્કશન આવે કે લોન પાસ થાય ને તો પૈસા આપવાના નથી હોતા. તમારા જે પણ ખર્ચો હોય, એગ્રીમેન્ટ હોય, ઇન્સ્યોરન્સ, પ્રોસેસિંગ ફી, ગવર્મેન્ટના જીએસટી કે કોઈ પણ પ્રકારના ચાર્જ હોય એ બધી જ લોનના ચાર્જ લોન એમાઉન્ટમાંથી કપાઈને વધેલી રકમ તમારા ખાતામાં જમા કરે. લોન થયા પહેલાં, ખાતામાં પૈસા આવ્યા પહેલાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આપવાનો. અમે હોય, કંપની હોય, કોઈ પણ પ્રકારની ફાઇનાન્સ કંપની હોય. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું કે આજકાલ ફ્રોડ વધારે થાય છે. અને સેન્કશન લેટર આવે છે અને તમને ખબર નથી સાચો છે ખોટો છે જાણવું હોય ને, જો તમારે જાણવું હોય ને તો અમારો આ વોટ્સઅપ નંબર છે તેના પર તમે સેન્કશન લેટર મોકલી શકો છો અને અમે તમને કહી શકીશું કે આ સેન્કશન લેટર ખોટો છે કે સાચો છે. તો આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી ફાઇનાન્શિયલ ફ્રોડથી બચે.